નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બંધારણમાં જે પહેલો ટોપિક છે, આ પહેલો કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં, તેમાં આપણે ભાગ 3 લઈને આવ્યા છીએ। જે યુપીએસસીમાં અત્યાર સુધીમાં જે પ્રશ્નો પૂછાયા છે તેની ચર્ચા આપણે કરવાના છે વિદ્યાર્થી મિત્રો। અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે તમામ વિડીયો તમારા સુધી પહોંચતા રહે। અને અગાઉ આપણે 2 ભાગ અપલોડ કરી ચૂક્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ। અહીં પહેલો પ્રશ્ન છે, ભારતીય બંધારણનો 104મો સુધારો લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં કયા મુદત સુધી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકોના આરક્ષણને લંબાવવાની જોગવાઈ કરી છે। ત્યારબાદ આપણે ઓપ્શન જોઈએ તો એ 25મી જાન્યુઆરી 2030 સુધી, બી 25મી જાન્યુઆરી 2029, ત્યારબાદ સી ઓપ્શન છે 25મી જાન્યુઆરી 2028 અને ડી ઓપ્શન છે 25મી જાન્યુઆરી 2027। તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 25મી જાન્યુઆરી 2030 સુધી લંબાવવાની જાહેરાત કરી છે, એટલે અનામત આપવાની જાહેરાત કરી છે ત્યાં સુધી। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા ઐતિહાસિક આયોગ ભારતના રાજ્યોનું પુનર્ગઠન સંબંધિત છે? પહેલું છે જેવીપી સમિતિ, બીજું ફજલ અલી આયોગ, ત્રીજું છે ધાર આયોગ અને ચોથું ગોખલે સમિતિ। ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો માત્ર 1, 2 અને 3, બી ઓપ્શનમાં છે માત્ર 2 અને 3, સી ઓપ્શનમાં છે 1, 2 અને 4 અને ડીમાં છે પહેલું, ત્રીજું અને ચોથું। તો અહીં વિદ્યાર્થી મિત્ર જવાબ આવશે પહેલું, બીજું અને ત્રીજું, જે રાજ્ય પુનર્ગઠન આયોગ સાથે સંબંધિત છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, ભારતના બંધારણના મૂળભૂત માળખાનો સિદ્ધાંત સૌપ્રથમ ભારતની ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા નીચેની પૈકી કયા કેસમાં આપવામાં આવ્યો હતો? એ ગોલકનાથ કેસ, બી બેરુબારી કેસ, સી કેશવાનંદ ભારતી કેસ અને ડી ઇન્દ્રસ્વર્ણની કેસ। તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કેશવાનંદ ભારતી કેસ, જે 1973માં થયો હતો। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, કેએસ પુટ્ટસ્વામી કેસમાં ભારતની માનનીય સર્વોચ્ચ અદાલતના નિર્ણય મુજબ ગોપનીયતાનો અધિકાર ભારતના કયા સંવિધાનના નીચેનામાંથી કયા અનુચ્છેદનો એક ભાગ છે? ત્યારબાદ આપણે અનુચ્છેદ જોઈએ તો એ 19, બી 20, સી 21 અને ડી 22। તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અનુચ્છેદ નંબર 21, ગોપનીયતાનો અધિકાર, જે આધાર કાર્ડ સાથે તો કેસ બન્યો હતો તેની સાથે સંબંધિત છે। ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, 42મા બંધારણીય સુધારા દ્વારા 1974 પહેલા ભારતના સંવિધાનના અમુકમાં નીચેનામાંથી કોઈ શબ્દ ન હતો? એ સમાનતા, બી બંધુતા, સી સ્વતંત્રતા અને ડી અખંડિતતા। તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અખંડિતતા, જે શબ્દ ન હતો। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, ભારતની બંધારણની નીચેના પૈકી કઈ જોગવાઈઓમાં એક સરખો દીવાની કાયદો જણાવવામાં આવ્યો છે? એ મૂળભૂત હક્કો, બી 10મી અનુસૂચિ, સી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને ડી 7મી અનુસૂચિ। તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો। તેમાં એક સરખો દીવાની કાયદો એટલે કે સમાન સિવિલ કોડ, જે અનુચ્છેદ 44માં આપવામાં આવેલો છે। ત્યારબાદ જોઈએ તો સાતમો પ્રશ્ન છે, ભારતીય બંધારણ સભાના વચગાળાના અને પ્રથમ પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા હતા? એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બી જવાહરલાલ નહેરુ, સી ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા અને ડી વલ્લભભાઈ પટેલ। અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા, જે કાર્યકારી અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા। ત્યારબાદ કાયમી અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ચૂંટાયા હતા। ત્યારબાદ આઠમો પ્રશ્ન છે, ભારતના કયા બંધારણીય સુધારા અધિનિયમ હેઠળ મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી? એ 42મો બંધારણીય સુધારો, બી 43મો બંધારણીય સુધારો, સી 44મો બંધારણીય સુધારો અને ડી 45મો બંધારણીય સુધારો। તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 42મો બંધારણીય સુધારો 1974માં જે થયો હતો તેમાંથી મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી। અને તેની ભલામણ વિશે જો આપણે જોઈએ તો 86 સમિતિએ તેની ભલામણ કરી હતી, 8ની ભલામણ કરી હતી અને તે સમયની સરકાર, ઇન્દિરા ગાંધી સરકાર હતી, તેમને 10 મૂળભૂત ફરજો ઉમેરી હતી। ત્યારબાદ 9મો પ્રશ્ન છે, મૂળભૂત હકોમાંથી મિલકતનો હક કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવ્યો હતો? એ 1975, બી 1974, સી 1977 અને ડી 1978। અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 1978, જે 44મા બંધારણીય સુધારા દ્વારા નાબૂદ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 10મો પ્રશ્ન છે, નીચેના વિધાનો વિચારણામાં લ્યો। પહેલું છે, સમાનતા અનુચ્છેદ 14માં સમાવિષ્ટ છે। બીજું વિધાન છે, અનુચ્છેદ 14 અને 15માં ધર્મ, જાતિ વગેરેના આધારે ભેદભાવ માટે પ્રતિબંધિત સમાવિષ્ટ છે। ત્યારબાદ ત્રીજું વિધાન છે, ગાય અને કતલ પ્રત્યે બહુમતી લોકોની લાગણી અને અનુચ્છેદ 49માં સામેલ કરવામાં આવી હતી।
ઉપરનામાંથી કયા વિધાનો સાચા છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો જો આપણે ઓપ્શન જોઈએ તો એ માત્ર 1, બી 2 અને 3 બંને, સી 1 અને 2 બંને, ડી 1, 2 અને 3 એટલે કે તમામ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પહેલું અને બીજું વિધાન સત્ય છે. અને જો ત્રીજા વિધાનની વાત કરીએ તો ગાય અને કતલખાના જ્યાં પ્રાણીઓનું રક્ષણ કરવું તે અનુચ્છેદ 48માં છે, નહીં કે 49માં. ત્યારબાદ 11મો પ્રશ્ન છે, ભારતના બંધારણના કયા ભાગમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આવેલા છે? એ ભારતીય બંધારણ ભાગ 3માં, બી ભારતના બંધારણના ભાગ 4માં, સી ભારતના બંધારણના ભાગ 5માં અને ડી ભારતના બંધારણના ભાગ 6માં. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ભારતીય બંધારણના ભાગ 4માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવેલા છે. ત્યારબાદ 12મો પ્રશ્ન છે, નીચેનામાંથી કોને બી.આર. આંબેડકર બંધારણનું હૃદય અને આત્માની વર્ણવ્યા હતા? એ અનુચ્છેદ 19, બીજું અનુચ્છેદ 23, ત્રીજું અનુચ્છેદ 29 અને ચોથું અનુચ્છેદ 32. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આપણે વિકલ્પ જોઈએ એ માત્ર 1 અને 2, બીમાં માત્ર 2 અને 3, સીમાં 3 અને 4 અને ડીમાં માત્ર 4. તો વિદ્યાર્થી મિત્રો અહીં અનુચ્છેદ 32 તે જવાબ આવશે, જેને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે હૃદય અને આત્મા કહ્યો હતો. ત્યારબાદ 13મો પ્રશ્ન છે, ભારતીય બંધારણના નાગરિકોની મૂળભૂત ફરજો નીચેનામાંથી કઈ છે? પહેલું છે ભારતીય અખંડિતતા, સાર્વભૌમત્વ અને એકતાનું રક્ષણ કરવું. બીજું છે નબળા વર્ગોનું રક્ષણ કરવું અને સામાજિક ન્યાયને પ્રોત્સાહન. ત્યારબાદ ત્રીજું વિધાન છે વૈજ્ઞાનિક મનોવલણ અને તપાસની ભાવના વિકસાવવી. અને ચોથું છે બધી જ જાહેર મિલકતોનું રક્ષણ કરવું. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે નબળા. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ એ માત્ર 1 અને 2, બીમાં માત્ર 2, સીમાં 1, 3 અને 4 અને ડીમાં 1, 2 અને 4. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 1, 3 અને 4 જે વિધાનો ફરજો યોગ્ય છે. ત્યારબાદ 14મું છે, ભારતીય બંધારણ એ સૌપ્રથમ પ્રાથમિક અને સામાજિક દસ્તાવેજ છે, આવું કોણે કહ્યું? એ મોરિસ જોન્સ, બી પોલ એપલબી, ત્યારબાદ સી ઓપ્શન છે એલેક્ઝાન્ડ્રોવિચ અને ડી ઓપ્શન છે ગ્રાનવિલે ઓસ્ટિન. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ગ્રાનવિલે ઓસ્ટિને કહ્યું હતું. ત્યારબાદ 15મો પ્રશ્ન છે, ભારતના સંવિધાનમાં અમુકમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક વગેરે બાબતો ઉમેરવામાં આવી હતી. આ સુધારો સંવિધાનના કયા સુધારાને કારણે તથા ક્યારથી અમલમાં આવ્યો હતો? એ 44મો સુધારો 3 નવેમ્બર 1977, બી 43મો સુધારો 15 જુલાઈ 1977, ત્યારબાદ સી 42મો સુધારો 3 જાન્યુઆરી 1977 અને ડી 41મો બંધારણીય સુધારો 1 માર્ચ 1974. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 42મો બંધારણીય સુધારો 3 જાન્યુઆરી 1977. અહીં પાછળ સત્ય છે ત્યારથી અમલ થયો હતો. ત્યારબાદ 16મો પ્રશ્ન છે, નીચેનામાંથી વાક્ય ચકાસો. પહેલું, બંધારણમાં ભાગ 3માં મૂળભૂત ફરજો, મૂળભૂત હકોની જોગવાઈ કરેલ છે. બીજું વિધાન છે કાયદા સમક્ષ સમાનતાની જોગવાઈ કલમ 15ના બંધારણમાં કરવામાં આવેલ છે. ત્યારબાદ ત્રીજું છે જીવન અને શરીરના રક્ષણની જોગવાઈ બંધારણની કલમ 22માં દર્શાવેલ છે. ત્યારબાદ ચોથું વિધાન છે બંધારણમાં આપવામાં આવેલા હકના અમલ માટે ઉચ્ચતમ ન્યાયાલય પાસે દાદ માગવાનો અધિકાર આપવામાં આવેલો છે. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો 1 અને 2 યોગ્ય, બીમાં 2 અને 3 યોગ્ય, સીમાં 3 અને 4 યોગ્ય અને ડીમાં 1 અને 4 યોગ્ય. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 1 અને ચોથું વિધાન યોગ્ય છે. અને જો તેમાં બીજું વિધાન આપણે જોઈએ તો કાયદા સમક્ષ સમાનતા જે આર્ટિકલ 14માં છે, નહીં કે 15માં. ત્યારબાદ 17મો પ્રશ્ન છે, ભારતના સંવિધાનની કલમ અને જોગવાઈ જોડીઓ કઈ જોડી યોગ્ય નથી? પહેલું, કામદારો માટે યોગ્ય નિર્વાહ વેતન વગેરે કલમ 43, બીજું ખેતી અને પશુપાલન માટે વ્યવસ્થા કલમ 48, સી ઓપ્શન છે ન્યાયતંત્ર અને કારોબારી તંત્રથી અલગ કરવા બાબત કલમ 51 અને ડી ઓપ્શન છે ભારતમાં નાગરિકની મૂળભૂત ફરજો કલમ ન્યાયતંત્ર અને કારોબારી તંત્રથી અલગ કરવા બાબત કલમ 51. તો અહીં વિદ્યાર્થી મિત્રો જો આપણે જવાબ જોઈએ તો અહીં જવાબ આવશે ન્યાયતંત્ર અને કારોબારીથી અલગ કરવા બાબત જે યોગ્ય નથી, જેમાં આર્ટિકલ નંબર 50 આવશે, નહીં કે 51. ત્યારબાદ 18મો પ્રશ્ન છે, ભારતની બંધારણની 8મી અનુસૂચિમાં નીચેનામાંથી કઈ ભાષાઓ આવેલ નથી? ત્યારબાદ આપણે વિધાન છે વિધાન જોઈએ. પહેલું છે સંથાલી, બીજું ડોગરી, ત્રીજું બોડો, ચોથું બોડું અને પાંચમું મુંડા. તો અહીં ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ 1, 2, 3, 4 અને 5, બીમાં ફક્ત 1, 2 અને 3, સીમાં 1, 2, 3 અને 4, ડીમાં ફક્ત 4 અને 5.
તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 6th અને 5મી જે ભાષાઓ આવેલ નથી. ત્યારબાદ સંથાલી, ડોગરી અને બોડો ત્રણેય ભાષાઓ અનુસૂચિ 8માં જોવા મળે છે. ત્યારબાદ 19મો પ્રશ્ન છે, ભારતીય બંધારણના આમુખમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના આદર્શો ખાલી જગ્યામાંથી અપનાવવામાં આવ્યા છે. એ અમેરિકન ક્રાંતિ, બી ફ્રેન્ચ ક્રાંતિ, સી ઔદ્યોગિક ક્રાંતિ અને ડી હેતિયન ક્રાંતિ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે જે ફ્રેન્ચ ક્રાંતિમાંથી લેવામાં આવેલા છે. ત્યારબાદ 20મો પ્રશ્ન છે, પોતાની અન્ય પછાત વર્ગની યાદી બનાવવા માટે રાજ્યની સત્તા પુનઃસ્થાપિત કરવા પાછળ રાજ્યના બંધારણની નિર્ણય પૈકી કયા સુધારો છે? તો એટલે કે સુધારો કરવામાં આવ્યો હતો. એ 95મો, બી 99મો, સી 104મો સુધારો અને ડી 105મો સુધારો. તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે 105મો સુધારો. અને 104મા સુધારાની જો વાત કરીએ તો તે અનામત માટેનો સુધારો છે, જે આર્થિક પછાત વર્ગના લોકોને 10% જે અનામત આપવામાં આવ્યું હતું તેના માટેનો છે. ત્યારબાદ 21મો પ્રશ્ન છે, ભારતીય નાગરિકતા બાબતે નીચેની પૈકી કયું વિધાનો સાચા છે? પહેલું, ભારતમાં ભૂમિ પર જન્મેલ વિદેશી માતા પિતાનું બાળક જસ સોલી નો સિદ્ધાંતના આધારે ભારતની નાગરિકતા પ્રાપ્ત કરે છે. ત્યારબાદ બીજું વિધાન છે, વિદેશી ભૂમિ પર જન્મેલ બાળકને ભારતની નાગરિકતા એનાયત કરી શકાય જો તેના માતા પિતા કોઈ એક બાળક જન્મ સમયે ભારતની નાગરિક હોય. ત્યારબાદ આપણે વિધાન જોઈએ તો એ માત્ર એક સત્ય, બી માત્ર બે સત્ય, સી માં બંને સત્ય અને ડી માં બંને માંથી એક પણ નહીં એટલે બંને અસત્ય. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે માત્ર બીજું વિધાન સત્ય છે અને પહેલું વિધાન અસત્ય છે. ત્યારબાદ 22મો પ્રશ્ન છે, અનુચ્છેદ 18 હેઠળ કિતાબોની નાબૂદી બાબતે નીચેની પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું છે, લશ્કરી અથવા શૈક્ષણિક વિશિષ્ટ ન હોય તેવા કોઈ પણ કિતાબ રાજ્યને એનાયત કરી શકાશે નહીં. ત્યારબાદ બીજું વિધાન છે, ભારતના નાગરિક ન હોય તેવી કોઈ પણ વ્યક્તિ રાજ્ય હેઠળની કોઈ પણ લાભદાયક અથવા વિશ્વાસનો હોદ્દો ધરાવતી હોય તે દરમિયાન તેનાથી રાષ્ટ્રપતિની સંમતિ વિના કોઈ વિદેશી રાજ્ય પાસેથી કોઈ કિતાબ સ્વીકારી શકશે નહીં. અને ત્રીજું વિધાન છે, ભારતનો નાગરિક કોઈ પણ વિદેશી રાજ્ય પાસેથી લશ્કરી કિતાબો સિવાય કોઈ પણ કિતાબ સ્વીકારી શકશે નહીં. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો એ પહેલું, બીજું અને ત્રીજું, બી માં ફક્ત 2 અને 3, સી માં ફક્ત 1 અને 3 અને ડી માં ફક્ત 1 અને 2. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પહેલું અને બીજું વિધાન જે સાચા છે. ત્યારબાદ 23મો પ્રશ્ન, ભારતના ધાર્મિક સ્વતંત્રતાના હક વિશે નીચેની પૈકી કયા વિધાનો સત્ય છે? એ કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક સૂચનાઓ આપી શકાતી નથી. બી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ધર્મના પ્રચાર માટે કર ચૂકવવા માટે દબાણ કરી શકાય નહીં. ત્યારબાદ સી માં એ અને 2 બંને સત્ય અને ડી માં એ અને 2 બંને માંથી એક પણ નહીં એટલે બંને અસત્ય. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ધર્મના પ્રચાર માટે કર ચૂકવવા માટે દબાણ કરી શકાય નહીં. ત્યારબાદ 24મો પ્રશ્ન છે, ભારતીય નાગરિકત્વ વિશે નીચેની પૈકી કયા વિધાનો સત્ય છે? પહેલું છે, 24મી જાન્યુઆરી 1950ના રોજ અથવા તે પછી પરંતુ 1 જુલાઈ 1987 પહેલા ભારતમાં જન્મેલી વ્યક્તિએ તેમના માતા પિતા રાષ્ટ્રીયતાને ધ્યાનમાં લીધા વિના જન્મથી ભારતનો નાગરિક છે. ત્યારબાદ બે ઓપ્શન છે, 1 જુલાઈ 1987ના રોજ અથવા તે પછી 3 ડિસેમ્બર 2004 પહેલા ભારતમાં જન્મેલી વ્યક્તિના માતા પિતા જો વ્યક્તિના જન્મ સમયે ભારતના નાગરિક હોય તો તે વ્યક્તિ જન્મથી ભારતનો નાગરિક છે. ત્યારબાદ સી ઓપ્શનમાં એ અને બી બંને સત્ય અને ડી ઓપ્શનમાં એ અને બી બંને અસત્ય. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ અને બી બંને વિધાનો સત્ય છે. ત્યારબાદ 25મો પ્રશ્ન છે, હાલની પરિસ્થિતિમાં સંઘ, રાજ્ય અને સમવર્તી સૂચિ બાબતે નીચેની પૈકી કયા વિધાનો સત્ય નથી? એ રાજ્ય સૂચિમાં કુલ 61 વિષયોનો સમાવેશ થાય છે. બી સંઘ સૂચિમાં કુલ 97 વિષયોનો સમાવેશ થાય છે. સી સમવર્તી યાદીમાં કુલ 52 વિષયોનો સમાવેશ થાય છે. ત્યારબાદ અસલમાં સમવર્તી યાદીમાં કુલ 47 વિષયો હતા. તો વિદ્યાર્થી મિત્રો જો આપણે જવાબ જોઈએ તો અહીં સંઘ સૂચિમાં 97 વિષયો નહીં પરંતુ 100 વિષયો આવે છે. તેથી ઓપ્શન બી ઇનકરેક્ટ આન્સર છે, અસત્ય છે. ત્યારબાદ 24મો પ્રશ્ન છે, સહકારી મંડળ એવો ભારતના બંધારણના કયા ભાગમાં સમાવિષ્ટ છે? એ ભાગ 9B, સી ભાગ 10, સી ભાગ 11 અને ડી ભાગ 15. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ભાગ 9B.
ત્યારબાદ આગળ જોઈએ તો 27મો પ્રશ્ન છે, નીચેની પૈકી કયા અધિનિયમિત કેન્દ્ર અને ઘટકો વચ્ચેની સત્તાઓની સંઘ સૂચિ, પ્રાંત સૂચિ અને સમવર્તી સૂચિમાં વિભાજિત કર્યા? એ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ એક્ટ 1947, બી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919, ત્યારબાદ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909 અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935માં વિભાજિત કર્યા હતા. ત્યારબાદ 28મો પ્રશ્ન છે, ભારતના બંધારણના સ્ત્રોત વિશે નીચેની પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી? એ ઓપ્શન છે જાહેર સેવા આયોગ ભારત સરકાર અધિનિયમ 1935, બી ફક્ત એક જ નાગરિકત્વ બ્રિટિશ બંધારણ, ત્યારબાદ સી ન્યાયિક સમીક્ષા અમેરિકન બંધારણ અને કટોકટી સમયે મૂળભૂત હકોની સ્થગિતતા ફ્રેન્ચ બંધારણ. તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે કટોકટી સમયે મૂળભૂત હકોની સ્થગિતતા ફ્રેન્ચ બંધારણ, જે અસત્ય છે, બાકીના તમામ સત્ય છે. ત્યારબાદ 29મો પ્રશ્ન છે, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના આધારે મર્યાદાઓ આધીન છે? એ રાજ્ય સલામતી, બીજું જાહેર વ્યવસ્થા, ત્રીજું બદનક્ષી, ચોથું અદાલતોનો અનાદર. ત્યારબાદ આપણે વિકલ્પો જોઈએ તો માત્ર 2, બીમાં 1 અને 4, સીમાં 2, 3 અને 4, ડીમાં 1, 2, 3 અને 4. તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે 1, 2, 3 અને 4, એટલે કે આપેલ તમામ વિધાન સત્ય છે. ત્યારબાદ 30મો પ્રશ્ન છે, નીચેની પૈકી કયા મૂળભૂત અધિકારોની સૂચિમાં દર્શાવવા પ્રથમ દસ્તાવેજ હતા? એ નહેરુ અહેવાલ 1928, ત્યારબાદ બી સાયમન આયોગ અહેવાલ 1928, સી કરાચી ઠરાવ 1931 અને ડી ગાંધી ઇરવિન કરાર 1931. ત્યારબાદ આપણે વિકલ્પ જો અહીં જવાબ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ 4 ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો વિડીયો સરસ લાગ્યો અને ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી.